जय श्री कृष्ण राम राम बधाने तमे बधा खुश हशो आनंद में हशो। तो हूँ आज आई गयो छूँ शंखेश्वर तालुकाना पाटण जिल्लाना कोवरधाम में, ज्यां बहु प्राचीन अने ऐतिहासिक जे शिवलिंग भोळानाथनुं मंदिर आवेलुं छे अने एनो इतिहास बहु अद्भुत है। गेटथी अंदर हूँ जईश, अहींथी लगभग 1 किलोमीटर अंदर है मंदिर। तो आज हूँ तमने मंदिरना अने शिवलिंगना दर्शन करावीश। जे सोमनाथ महादेवजीનું મંદિર છે જ્યોતિર્લિંગ, એ વખતનું પ્રાચીન શિવલિંગ અહીંયા આવેલું છે, જે શંખેશ્વરથી લગભગ 15થી 20 કિલોમીટરના અંતરે આવેલું છે આ મંદિર, જેનું નામ છે જય નીલકંઠ દાદા। અહીંયા બોર્ડમાં લખેલું છે। અમે લોકોએ ગાડીઓ અહીંયા પાર્ક કરી છે। અત્યારે પબ્લિક ઓછી છે, પણ શ્રાવણ મહિનામાં અહીંયા મેળો ભરાય છે અને આનું બહુ મહત્ત્વ છે। આ નદી છે, અત્યારે પાણી બહુ ઓછું છે, પણ આ જગ્યા ઉપર તર્પણ વિધિઓ પણ થાય છે। આમ તો આપણે બધે સાંભળ્યું હશે કે નદી પૂર્વમાંથી આવે અને પશ્ચિમમાં જાય, પણ આ નદી તમે જુઓ તો પશ્ચિમમાંથી પૂર્વમાં જઈ રહી છે। એનું કારણ એ છે સરસ્વતી માતા જે ભગવાન ભોળાનાથ એમનું જે શિવલિંગ છે એની ઉપર અભિષેક કરી અને આગળથી પાછો ટર્ન લઈ અને આ નદી ફરીથી પશ્ચિમ બાજુ જઈ રહી છે, એટલે આ બહુ મોટો ચમત્કાર કહેવાય। चलो हवे आपणे पेला मंदिर में जईशुं अने भगवानना दर्शन करशुं शिवलिंगना, त्यानो इतिहास पण थोड़ो जाणीशुं आपणे। अहींया एक बहु मोटो स्तंभ लगायेलो छे, एनी उपर धजा लागेली छे, ए आपणने दूरथी देखाय छे। आ छे मंदिर। मंदिर देखावमां तो बहु नानुं छे, पण जे मंदिरनी अंदर जे शिवलिंग छे ए बहु प्राचीन शिवलिंग छे। आ जग्या उपर श्रावण महीनामां बहु मेळो भरातो होय छे, लोको रहेवा माटे पण आवता होय छे। अमे पण आ जग्या पर आज वन भोजन कर्युं छे फेमिली साथे, तो अमने आ जग्या पर रहेवानी अने फरवानी बहु मजा आवी। चारे दिशाओमां एकदम शांति, बाजुमां नदी पण वहे छे, ए आपणे जोईए। बापुए जणाव्या मुजब आ शिवलिंग જ્યારે અહીંયા ખોદકામ થતું હતું ત્યારે શિવલિંગને વાગ્યું હતું, તો આમાંથી લોહી નીકળ્યું હતું। એ હાલમાં પણ અહીંયા નિશાન છે શિવલિંગ ઉપર। દાદાની ઈચ્છા મુજબ આ મંદિર સિવાય બીજું મંદિર નથી બનાવવાનું, એવી દાદાની રજા નથી, એવું અહીંના મહારાજે બતાવ્યું છે। અદ્ભુત શિવલિંગ છે, જે સોમનાથમાં જે શિવલિંગ છે એ પ્રકારનો બહુ અદ્ભુત શિવલિંગ છે આ। ગૃહમાં જઈને દર્શન કરવા હોય તો પીતાંબર પહેરવું ફરજિયાત છે, એના વગર તમે અંદર જઈને દર્શન નહીં કરી શકો। એ બહારથી તમે દર્શન ગમે તે રીતે કરી। તો બાપુ આ મંદિરના ઇતિહાસ વિશે અમને થોડું જણાવો, અમારા દર્શકો બી। એ જે શિવ મંદિર છે, આ જે શિવલિંગ એ હજારો વર્ષો જૂનું છે અને સ્વયંભૂ છે કે ઋષિમુનિ એક બ્રાહ્મણ જાતા દર અમાવાસે સોમનાથ કીધું કે આ ગાય આ દૂધ ખોટું પથરા માથે વરહાડી દે, એમ કઈ મારી કવાડી શિવલિંગ માથે, તો આમાંથી લોહી નીકળ્યું। લોહી નીકળે એટલે એમને થયું કે આમાં કંઈક ભેદ છે, પથ્થરમાં લોહી ના નીકળે, પાણી નથી નીકળ્યું, લોહી ક્યાં નીકળે? તો ગામમાં વાત કરી તો ગામના બધા આવ્યા, એને ખોદવા માંડ્યા। જેમ ખોદે એમ શિવલિંગ પહોળું થતું જાય, હા પહોળું થાય અને ઊંડું જાય। એટલે એમને થયું ભાઈ આનો કોઈ આપણે પીછો ના કરો, આ છે શિવ પોતે સ્વયંભૂત છે। તો હવે આ જે શિવલિંગ છે, આ જે મંદિર છે ને, એને અમે પાળ નવું તણાવવાનું મારી ઈચ્છા છે ગામ બધાની, અને પૈસા આપવાવાળા લોકો ખૂબ છે, પણ એ દાદા ના પાડે છે કે મારે આ બરાબર છે। હવે આનો જે કુદરતી છે ભેદ છે આપણે જાણીએ નહીં, કંઈક એની ઈચ્છા હોય તો જ એ કહેતલ હોય, એટલે આપણાથી કાંઈ બોલાય નહીં। એટલે એ કે આ મંદિર આમ નામ છે, એને કહે તો આ મંદિર જીર્ણોદ્ધાર કરવાનું બધીની ઈચ્છા છે, નવું બનાવવાની ઈચ્છા છે। એ આમાં સરસ્વતી નદી છે, આપણે હરેક નદી પૂર્વમાંથી પશ્ચિમ જાય છે, એ તો આપણે જાણીએ છીએ। એક જ બ્રહ્મપુત્રા જે કહેવાય છે, એ બ્રહ્મપુત્રા સિવાય કોઈ પણ નદી પૂર્વમાં જતી નથી પશ્ચિમમાંથી, અને બીજી બધી નદીઓ પૂર્વમાંથી પશ્ચિમ જ આવે છે।
તો આ જે નદી છે જે આપણે આ સ્તંભ રહ્યો ને, આ સ્તંભ સુધી આ બધી સરસ્વતી નદી જ હતી માતાજીએ ત્યાં, બરાબર. અને આ અભિષેક કરતા દાદાને. તો એ માતાજી પૂર્વમાંથી પશ્ચિમમાંથી પાછા પૂર્વમાં આવ્યા, આ પૂર્વમાંથી આમ પશ્ચિમમાં આવ્યા અને પાછા પૂર્વમાંથી આગળ જઈને પાછા પશ્ચિમમાં વળી ગયા અભિષેક કરવા માટે. એટલે જ્યારે એમ માતાજીની ઈચ્છા થાય ત્યારે આમાં આ મંદિર પાણીથી ભરી જાય છે. અને એની ઈચ્છા ના હોય તો ગમે એટલું મેં પૂછ્યું હતું દરબારને, મને કે મહારાજ એક વખત ખૂબ વરસાદ હતો, ખૂબ પાણી હતું, છતાં નદીમાં આવ્યું નહોતું. અને એક વખતે પાણી નદીમાં થોડું હતું અને મંદિરમાં દાદા અભિષેક કર્યો હતો. એટલે આ એનો ચમત્કાર છે. તો મિત્રો જો અહીંથી આ નદી અહીંથી આમ ટર્ન લઈ રહી છે અને અહીંથી ફરીથી પશ્ચિમ બાજુ નદી જઈ રહી છે. આ વિડીયોને હું પૂરો કરું છું. આ વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમે આવા સારા વિડીયોને એક્સપ્લોર કરી શકીએ, લોકો સુધી લાવી શકીએ. જે ઘણા લોકો નથી જાણતા એમને પણ આ વિડીયોના માધ્યમથી ભવિષ્યમાં આવી શકે. હું ડિસ્ક્રિપ્શનમાં આ લોકેશન તમને મૂકી દઉં છું. તમારે આવવું હોય તો એ લોકેશન પ્રમાણે તમે આવી શકશો. થેન્ક યુ. હર હર મહાદેવ.